આઘા રહ્યો ને બાવળિયાની જેમ હું તમે આડા ઉભા રહ્યો છો, આમ કામ કરવા માંડો ને। હું કીધું છાતીના પાટિયા ભીહાય છે, સવારના પોરમાં 3 ભાખરી ખાઈ ગયો છે ને હેના તમારા છાતીના પાટિયા ભીહાય છે। પછી તો મને કે હું બધું કામ કરું, હેના તમારથી કાંઈ કામ થાય એમ નથી। જાઓ આમ દાંતડીને ઓલું તગારું લઈ આવો, આ બધું ઘાસ છે ને નીંદવાનું છે, જાઓ આમ જલ્દી ઊભા રે। નખ તો જો તમારા ખીપા જેવા તો નખ છે, આ કાપતા હોય તો કેવું ખરાબ લાગે। હજી તો તાર પપ્પા કલાક કપ્પા નહીં હોય ને ત્યાં તો એને ઓરડીમાં જઈને છે ને ચા ઢીસવા જોજે તું। આને નો લેવાય, આ આપણા માથા પડે, આને વાડીએ નો લેવાય, મૂકી આવજે એને ઘરે તું પાછો। આઈ તમાર કપ્પા વીણાઈ ગયો છે? હા તો મને સલાખો આપો, પછી કાલે છે ને તમે અહીંથી નીકળો ને તો મારા પાસેથી લેતા જાજો હોને। જાઓ આમ લઈ આવો ને, ઘૂઘું કરવામાંથી ને ઊંચા નહીં આવે, જાઓ આમ લઈ આવો, એ આપે છે। અઈ બે રકાબી ચા મૂક ને, જાને ખાન નથી તો જાઓ ઓલા મનસુખ કાકાની વાડીએ અહીંયા હઈશે ચાનું ડબલું, જા લઈ આય। દૂધ તો તાર પપ્પા બાવણીમાં ભરીને લાવ્યા છે, હા જા ઈ આપશે, જા કાઈ નહીં પાડે, જા। અઈ લાલો આ સાડિયાની જેમ આપણે કઈ ઊભું નથી રહેવાનું, આમ પાવડો લઈને છે ને કપાને પાણી પાવા મળ ને હુકાઈ જાય ને તો કોઈ 500 નો મળે નહીં આપે। આપણે કે વરસાદની રાહ નથી જોવી, આપણે પાકા મકાન નથી કરવાના। હાલો આમ જલ્દી ફટાફટ કપા વીણવા માંડો, હમણાં હાંજ પડી જાય। એક તો આ શેઢે ને ઓલા શેઢે બધી જગ્યા પર જાવું છે, એમ નહીં કે આપણી વાડીમાં કામ કરે, ન્યાય બીજાની વાડીમાં ડોક્યા મારીને તમારે શું કામ છે? હાલો ના બાજુ।